ઝઘડિયા દુષ્કર્મમાં વડોદરા સારવાર હેઠળ રહેલી પીડિતાના પરિવારની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ તમામ મદદની બાહેંધરી આપી હતી। ઝઘડિયા ચકચારી દુષ્કર્મમાં 10 વર્ષની દીકરી 5 દિવસથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં અત્યંત નાજુક સ્થિતિમાં સારવાર હેઠળ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની શનિવારે મુલાકાત લઈ દરેક પ્રકારની મદદની બાહેંધરી આપી। પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે। તબીબો દીકરી માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે। આટલી બધી ઘટનાઓ બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવી નરાધમોને ફાંસી લટકાવવામાં આવે। રાજ્યમાં દુષ્કર્મના વધતા ગુનાઓ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી। જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, સવારે છાપું ખોલીએ એટલે એક ને એક ઘટનાઓ બીજી ઘટનાઓ બહાર આપણને જોવા મળે છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। તો આવા નરાધમોને કેમ ન્યાય કેમ જલ્દી મળતો નથી? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે, ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। બિલકુલ ઝઘડિયામાં જ્યારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર 2 FIRઓ કરી હતી। હું 17 તારીખે ઝઘડિયા આવવા માટે નીકળેલો, મારે પરિવારની મુલાકાત પણ 2 થી 3 દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશવામાં નથી દીધા। ત્યારે આજે અમને પણ દુઃખ થયું। આ અમારી નૈતિક જવાબદારી છે। અમે ભલે લેટ આવ્યા છે, અમને પણ દુઃખ થાય છે, પણ ત્યાંનું પ્રશાસન વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું। હમણાં ઓપરા છાપરી મારા પર 2 FIR કરી। એક કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે, એટલા માટે આજે અમે આવ્યા છે। પણ પરિવાર સાથે છે, અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી। આ દીકરી સાજી થઈ જાય, એના પરિવારને ઝડપી ન્યાય મળે। ભરૂચ ખાતે ચૈતર વસાવાએ પોલીસ તંત્રને આવેદન આપી દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં અમે ડૉક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે। ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે। ત્યારે બધાની સંવેદના એ પરિવાર સાથે છે, દીકરી સાથે છે। ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય। પરંતુ જે રીતે આ ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી એ નરાધમોને ફાંસી થઈ નથી। ત્યારે હજી અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે। એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે તમે જોયું હશે કે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી। પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે। ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક કિસ્સાઓ બાદ કરતાં આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ। આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે। ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે।